તો આજે આપણી સાથે શો પર યસ સિક્યોરિટીઝના અમિત ત્રિવેદી જોડાયેલા છે. અમિત, આજ માટેની ઓપ્શન સ્ટ્રેટેજી તમારી? ભારતીય એરટેલ પર ધ્યાન રાખી શકાય. ભારતીય એરટેલ અગર આપણે જોયું તો એક ટિપિકલ અપટ્રેન્ડિંગ સ્ટોક રહ્યો છે. અને જ્યારે માર્કેટમાં અને ઇન્ડેક્સમાં જ્યારે એવું સારું કરેક્શન આવતું ત્યારે આ સ્ટોક જે છે મોરલેસ થોડોક સાઇડવેઝ કન્સોલિડેશનમાં હતો. અને અગેન એક આપણે જોવા જઈએ તો અગેન આ સ્ટોકમાં જે છે ઉપરમાં જે મોમેન્ટમ છે બિલ્ડઅપ થઈ રહ્યું છે. તો જે હિસાબનું ઓવરઓલ સ્ટ્રક્ચર છે અમુક દિવસના કન્સોલિડેશન પછી જે હિસાબે 1800ના લેવલ્સ હવે સરપાસ કરી રહ્યું છે એ હિસાબે પોસિબિલિટી છે કે આ સ્ટોકમાં હજી અપસાઇડ પોટેન્શિયલ ઘણું છે. તો 1800નો કોલ ઓપ્શન બાય કરી શકાય ભારતીય એરટેલનો. કરંટ માર્કેટ પ્રાઇસ 17 થી 18ની આસપાસ છે. 10નો સ્ટોપ લોસ રાખવું જોઈએ આ કોલ ઓપ્શન પર અને ટાર્ગેટ જે છે 35ના રાખી શકાય. ઓકે, તો ભારતીય એરટેલ આ એક કાઉન્ટર છે જેના કોલ ઓપ્શન પર નજર કરવાની છે. કોલ ઓપ્શન ખરીદવાનો છે. સ્ટ્રાઇક પ્રાઇસ 1800 રૂપિયાની છે. 20 રૂપિયાની આસપાસનો પ્રાઇસ છે અને 35 રૂપિયાના ટાર્ગેટ અને 10 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આ ઓપ્શન સ્ટ્રેટેજી તમને ખરીદવાની છે. અને ભારતીય એરટેલમાં ઓબ્વિયસલી તેજી થાય તો આ પર્ટિક્યુલર કોલમાં સારું એવું મુવમેન્ટ તમને દેખાય. ઓલરેડી આજે સારું એવું મુવમેન્ટ કોલમાં આપણને જોવા મળ્યું છે, પણ આગળ જતાં બી અગર બજાર સારું રહેશે તો આ કાઉન્ટરમાં સારું એવું મુવમેન્ટ જોવા મળી શકશે.